નમસ્તે ખેડૂત મિત્રો, આજ રોજ આપણે વારાસણા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈની વાડીએ ઉભેલા છીએ. ગામ છે વારાસણા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. આજે આ અશોકભાઈએ અંકુરનું હરીશ કપાસ લગાવેલું છે. તો આજે આપણે હરીશ વિશે અશોકભાઈ પાસેથી સાંભળીએ. અશોકભાઈ, તમારું પૂરું નામ આપો. મારું નામ અશોકભાઈ નારાયણભાઈ સોનારા, મારું ગામ વાડાહડા. મેં હરીશ કપાસ વાવેલો છે. હરીશ કપાસ વાવેલો છે. અને તમારા મોબાઈલ નંબર શું હશે? 6355 642 109. હવે તમને આ અંકુર હરીશ કેવો લાગ્યો? બહુ સારો કપાસ છે સાહેબ. તમને સારો કેવી રીતે લાગ્યો? એક તો સુહણી ઓછી આવે છે, અને ચૂસિયા ઓછા આવે, ચૂસિયા ઓછા આવે, ફુકારો ઓછો આવે, સુકારો ઓછો આવે, રાતળમાં પણ ફાયદો છે, રાતળ પણ ઓછો આવે. જે ગીંડવું મોટું છે, ગીંડવું મોટું 6.5 ગ્રામનું ગીંડવું, મોટું ગીંડવું આવે, અને 5 પેશીનો કપાસ ખુલે છે. મોટું ગીંડવું છે, 5 પેશીનો કપાસ છે, બરોબર. 9 કપાસિયા નીકળે, વજનમાં સારું છે. એક પેશીની અંદર 9 કપાસિયા, એટલે વજનમાં પણ સારો, વજનમાં પણ. અને જીંડવા મોટા ઓછા હતા એકદમ, અને સિરીઝ એકદમ ટૂંકી કરીએ લઈ લે છે. એક જ હારે માલ લઈ લે છે, એક સાથે માલ લઈ લે, બરોબર. એટલે નીચેથી જ આની અંદર માલ લાગેલો છે, નીચેથી જોઈ પડી ગયું, નીચેથી જ લાગેલું છે. પછી ઈરમાં ઓછું છે, ક્યાંય આમાં ક્યાંય ડાઘ દેખાતો નથી, બરોબર. હજી સુધી ઈરો આવેલ નહીં, આમાં કોઈ જાતમાં હજી મને જોવા નથી. ખેડૂત મિત્રો, આ જે વેરાયટી છે અંકુર હરીશ, જેની અંદર અશોકભાઈ કીધું મોટા જીંડવા, 5 પેશીના જીંડવા આવે છે, 9 કપાસિયા આવે છે, ચૂસિયા ઓછા આવે છે, રાતો ઓછો આવે છે, નીચેથી જ ફાલ લાગે છે, અને સિરીઝ મોટા જીંડવા થતા પણ ટૂંકી ઘડીએ ફાલ લાગે છે. અને તમે જોઈ શકો છો ઓપનિંગ પણ બહુ સારું છે. તો ખેડૂત મિત્રો, આવો કપાસ જો અંકુર કંપનીનો હરીશ આવતો હોય તો અશોકભાઈને સંતોષ મળેલો છે. અશોકભાઈ, બરોબર ને? તો તમે ખેડૂતને શું અભિપ્રાય આપી શકો? હવે આ જ હોય છે. તો અંકુર ખેડૂત મિત્રો, જો તમે હરીશ કપાસ વાવતા હોય તો અંકુરનો હરીશ અવશ્ય વાવો. થેન્ક યુ.